છે એના સૂત્રો છે એ આપણે જોઈએ છીએ. એકવાર ફરીથી જોઈ લો. પહેલું સૂત્ર સાઇન આલ્ફા પ્લસ બીટા, અથવા તમે સાઇન એક્સ પ્લસ વાય પણ લખી શકો. સાઇન આલ્ફા કોસ બીટા વત્તા કોસ આલ્ફા સાઇન બીટા. પહેલું સૂત્ર સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા, સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. બીજું સાઇન આલ્ફા માઇનસ બીટા, સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. ત્રીજું પરિણામ છે જુઓ, કોસ ઓફ આલ્ફા પ્લસ બીટા, કોસ આલ્ફા કોસ બીટા. ખૂણા આલ્ફા અને બીટાની જગ્યાએ એક્સ અને વાય પણ લઈ શકાય. કોસ ઓફ એક્સ પ્લસ વાય, સૂત્ર આલ્ફા બીટા એક્સ વાય, એનું કોઈ મહત્ત્વ નથી. કોસ ઓફ આલ્ફા પ્લસ બીટા, કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. ચોથું સૂત્ર છે જુઓ, કોસ ઓફ આલ્ફા માઇનસ બીટા, કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. તો 4 મહત્ત્વના સૂત્રો છે જેના આધારે આપણે સાઇન પાઈ બાય 12 એની કિંમત, અથવા સાઇન 15 ડિગ્રી એનું મૂલ્ય √6 માઇનસ √2/4 અને કોસ પાઈ બાય 12 છે એનું મૂલ્ય √6 પ્લસ √2/4 આ તમે મેળવી શકો. અગાઉ આપણે આ ચર્ચા કરેલી છે. સાઇન પાઈ બાય 12, સાઇન પાઈ બાય 12 આ જે ખૂણો છે એ 15 ડિગ્રી છે. પાઈ 180/12 કરશો એટલે તમને 15 ડિગ્રી મળશે. એને તમે સાઇન 60 - 45 લખી શકાય, અથવા પાઈ બાય 3 માઇનસ પાઈ બાય 4, 60 - 45, અથવા તમે 45 - 30, કોઈ પણ રીતે એનું મૂલ્ય શોધી શકો. હવે આપણે આ સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર લાગુ પાડીએ તો સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. તો આ કિંમત આપણે જાણીએ છીએ. સાઇન પાઈ બાય 4 એટલે કે 45, કોસ પાઈ બાય 4 એટલે 45, અને એનું મૂલ્ય 1/√2, અને સાઇન પાઈ બાય 3 એટલે સાઇન 60 ડિગ્રી √3/2, અને કોસ પાઈ બાય 3 એટલે 1. આ જે કિંમત તમે જાણો છો એ કિંમત અહીંયા મૂકી દઈએ તો સાઇન પાઈ બાય 3 √3/2, 1/√2, 1/2, સાઇન પાઈ બાય 4 1/√2. ચારેયની કિંમત મૂકી હવે સમછેદી છે. 2√2 √3 માઇનસ 1, અને છેદમાં વર્ગમૂળવાળું સ્વરૂપ ન રાખવું હોય તો √2 એ ગુણી √2 એ ભાગી નાખીએ, અને આનું સાદરૂપ તમે જોઈ શકો છો. √3 × √2, √6 માઇનસ 1 × √2 છેદમાં √2 × √2 2 × 2 એટલે 4. તો આ રીતે તમે જોઈ શકો છો સાઇન પાઈ બાય 12 છે એની કિંમત √6 માઇનસ √2. આમ સાઇન પાઈ બાય 12 એની કિંમત √6 માઇનસ √2
બાય 4. હવે એ જ રીતે તમે કોસ આલ્ફા માઇનસ બીટાના સૂત્રનો ઉપયોગ કરી અને તમે કોસ પાઈ બાય 12 છે એની કિંમત √6 પ્લસ √2 બાય 4 સાબિત કરી શકો. હવે આ જે વસ્તુ છે સાઇન 15 ડિગ્રી અને કોસ 15 ડિગ્રી, તો એના આધારે તમે સાઇન 75 અને કોસ 75 એની કિંમત પણ તમે સહેલાઈથી મેળવી શકો. તો એ રીતે એકવાર જોઈ લો. સાઇન 90 ડિગ્રી તો સાઇન 75 ડિગ્રી, તો એની કિંમત ગોતવી હોય તો 75 છે ને આપણે 90 માઇનસ 15 ડિગ્રી, 90 માઇનસ 15, કેમ કે આપણી પાસે 15 સાઇન 15 કોસ 15નું મૂલ્ય છે એનો આપણે ઉપયોગ કરીએ. તો પહેલાં સાદરૂપ જુઓ, 90 ઓછા 15 એટલે 75 થઈ ગયું. હવે 90 આવ્યું એટલે સાઇનનું કોસ થઈ જશે. આ જે આપણે ગુણધર્મ જાણીએ છીએ, સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા ઇક્વલ ટુ કોસ થીટા. તો આ જે છે શું થઈ જશે? કોસ 15. 90 આવ્યું એટલે સાઇનનું થઈ ગયું કોસ. 90 ઓછા એટલે પહેલા ચરણમાં ઓલ બધા ધન છે. હવે કોસ 15ની કિંમત મૂકી દઈએ તો √6 પ્લસ √2 બાય 4. તો આમ સાઇન 75 ડિગ્રી છે એનું મૂલ્ય આપણને √6 પ્લસ √2 બાય 4 આ કિંમત આપણને મળી ગઈ. તો આ જ રીતે તમે કોસ 75 ડિગ્રી છે એનું મૂલ્ય મેળવી શકો. તો કે કોસ 75 એટલે 90 માઇનસ 15. હવે જે ગુણધર્મ છે કોસ પાઈ બાય 2 માઇનસ થીટા સાઇન થીટા, આ તમે જાતે કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર લાગુ પાડી અને પણ ચકાસી શકો. જુઓ, આપણે હમણાં જોઈએ પહેલાં આ વસ્તુ 90 આવ્યું એટલે કોસનું શું થઈ ગયું? સાઇન 15 ડિગ્રી. હવે સાઇન 15 એટલે કે સાઇન પાઈ બાય 12 જેની કિંમત આપણે જાણીએ છીએ √6 માઇનસ √2 બાય 4. તો આ રીતે તમે જોઈ શકો છો કોસ 75 ડિગ્રી છે એનું મૂલ્ય √6 માઇનસ √2 બાય 4. હવે આની એક ચર્ચા છે એ જોઈ લઈએ. સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા, દર વખતે આનો ઉપયોગ ન કરવો પડે એટલે આપણે નિયમ આપેલો છે કે પાઈ બાય 2 પ્લસ માઇનસ હોય, 3 પાઈ બાય 2 પ્લસ માઇનસ હોય, 5 પાઈ બાય 2 પ્લસ માઇનસ હોય. તો સાઇન હોય તો કોસ થાય, કોસ હોય તો સાઇન થાય, ટેન હોય તો કોટ થાય, કોટ હોય તો ટેન થાય. અને હંમેશા નિશાની મૂળ વિધેયનું અને ઓલ STC એના આધારે નિશાની છે એ ચેક કરવાની હોય છે. આ ટૂંકી રીત થઈ. નહીંતર તમારે સાઇન દર વખતે શું કરવું પડે એ જુઓ. સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા. હવે અહીંયા તમે સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર લાગુ પાડો. સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. તો આ સૂત્ર મુજબ શું થશે? સાઇન પાઈ બાય 2 કોસ થીટા માઇનસ કોસ પાઈ બાય 2 સાઇન થીટા. હવે કોસ 90 0 કોસ પાઈ બાય 2, કોસ 90 0 છે એ આપણે જાણીએ છીએ. તો આ કિંમત 0 અને સાઇન 91 સાઇન પાઈ બાય 2 1. તો આનું મૂલ્ય છે 1 ઇન્ટુ કોસ થીટા એટલે કે કોસ થીટા. તો દર વખતે આ સૂત્ર ન લાગુ પડવું પડે સાઇન આલ્ફા માઇનસ બીટાનું. એટલે આપણે એની ટૂંકી પદ્ધતિ છે એની ચર્ચા કરેલી છે કે પાઈ પ્લસ માઇનસ હોય, 2 પાઈ પ્લસ માઇનસ હોય, 3 પાઈ પ્લસ માઇનસ હોય ત્યારે વિધેય બદલાતા નથી. પણ પાઈ બાય 2 પ્લસ માઇનસ કોસ
3π/2 પ્લસ માઇનસ 5π/2 પ્લસ માઇનસ, તો સાઇન હોય તો કોસ થાય, કોસ હોય તો સાઇન થાય, ટેન હોય તો કોટ થાય, અને ટેન હોય તો કોટ થાય. તો કોટની નિશાની નહીં, નિશાની હંમેશા કોની જોવાની? મૂળ વિધેયની. અને કયા ગુણધર્મના આધારે? ઓલ એસ ટી સી. હવે બીજા બે મહત્ત્વના સૂત્રો છે એની યાદી છે જોઈએ. પાંચમું સૂત્ર અને છઠ્ઠું સૂત્ર. સાઇન આલ્ફા પ્લસ બીટા, સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા माइनस साइन स्क्वायर बीटा, और आनी किंमत साइन स्क्वायर आल्फा माइनस साइन स्क्वायर बीटा अथवा एनु अन्य स्वरूप छे तमे जुओ. एनु अन्य स्वरूप छे तमे जोशो तो cos स्क्वायर बीटा माइनस cos स्क्वायर आल्फा. એ જ રીતે પહેલું સૂત્ર છે સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા અથવા કોસ સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા. અને બીજું સૂત્ર છે કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા. તો એનું મૂલ્ય છે, ખાસ ધ્યાન રાખો, કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ, હવે ખાસ ધ્યાન રાખજો, માઇનસ સાઇન સ્ક્વેર બીટા છે. કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ કોસ સ્ક્વેર બીટા નથી, શું છે? કોસ ઓફ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ ઓફ આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા અથવા કોસ સ્ક્વેર બીટા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. તો આ બે બીજા મહત્વના સૂત્રો છે. સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા. આ સૂત્રનો બંને રીતે ઉપયોગ તમને આવડવો જોઈએ. ડાબી બાજુથી જમણી બાજુ અને જમણી બાજુથી ડાબી બાજુ. એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ એનો અર્થ શું થયો? કે સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા ઇક્વલ ટુ શું લખી શકાય? સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા. તો આ રીતે તમને સૂત્રનો ઉપયોગ બંને રીતે આવડવો જોઈએ. સાબિતીની વાત કરીએ તો સૂત્રની સાબિતી તમે જાતે પ્રેક્ટિસ કરી અને જાતે આપી શકશો. માત્ર સાદરૂપથી જોવાનું છે. કઈ રીતે એની એક સમજૂતી જોઈ લઈએ. ધારો કે આપણે પાંચમું પરિણામ છે એ સાબિત કરવું છે, તો પ્રૂફ એટલે સાબિતી. પ્રૂફ ઓફ રિઝલ્ટ 5. પાંચમું પરિણામ છે એની સાબિતી જોઈએ તો LHS ડાબી બાજુ સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા. હવે જમણી બાજુ ધ્યાન રાખો, માત્ર સાઇનના સ્વરૂપમાં છે, તો એ આપણે ખાસ ધ્યાન રાખશું. એટલે કોસ હશે ત્યાં નિત્ય સમથી એના સાઇનમાં રૂપાંતર કરશું. તો આનું સાદરૂપ છે જુઓ, સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. અહીંયા આપણે સૂત્ર સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા છે એના સૂત્ર મુજબ વિસ્તરણ કર્યું. હવે સાઇન આલ્ફા માઇનસ બીટાનું સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. તો અહીંયા આપણે સાઇન આલ્ફા પ્લસ બીટાનું અને અહીંયા આપણે સાઇન આલ્ફા માઇનસ બીટાના સૂત્રનો ઉપયોગ કર્યો.
હવે જ્યારે આનું સાદુરૂપ જોઈએ તો સમજૂતી માટે આ જે સ્વરૂપ છે આને આપણે એક્સ ગણીએ, આને આપણે વાય ગણીએ, તો આ એક્સ થશે, આ વાય થશે. એટલે આપણી પાસે સ્વરૂપ છે એ કયું થશે? એક્સ પ્લસ વાય ઇન્ટુ એક્સ માઇનસ વાય. એટલે એ છે એ શું થશે? એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. એટલે આનું સાદુરૂપ તમે જોશો સાઇન સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર બીટા. હવે મહત્ત્વની વસ્તુ છે જુઓ, તો જમણી બાજુ આપણે જે પરિણામ છે એમાં તમે જોઈ શકો છો કે જે કાંઈ સાબિતી છે એ માત્ર કયા સ્વરૂપમાં છે? સાઇનના સ્વરૂપમાં. તો આપણે કોસ સ્ક્વેર આલ્ફા અને કોસ સ્ક્વેર બીટા છે એને નિત્યસમની મદદથી સાઇનમાં રૂપાંતર કરી દઈએ. તો હવે જુઓ સાઇન સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર બીટા એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા ઇન્ટુ સાઇન સ્ક્વેર બીટા. એટલે કોસ સ્ક્વેર બીટા છે એની જગ્યાએ નિત્યસમથી આપણે 1 માઇનસ સાઇન સ્ક્વેર બીટા લખ્યું. કોસ સ્ક્વેર આલ્ફાની જગ્યાએ નિત્યસમથી 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. આપણી પાસે જે નિત્યસમ છે સાઇન સ્ક્વેર આલ્ફા વત્તા કોસ સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ 1, આ નિત્યસમનો આપણે ઉપયોગ કરેલો છે. હવે આનું સાદુરૂપ જોઈએ તો સાઇન સ્ક્વેર આલ્ફા ઇન્ટુ 1, આની સાથે ગુણાકાર માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા ઇન્ટુ સાઇન સ્ક્વેર બીટા માઇનસ 1 ઇન્ટુ એટલે માઇનસ સાઇન સ્ક્વેર બીટા. હવે ખાસ ધ્યાન રાખશો અહીંયા ઓછા છે, અહીંયા ઓછા છે એટલે ઓછી ઓછા વત્તા સાઇન સ્ક્વેર આલ્ફા ઇન્ટુ સાઇન સ્ક્વેર બીટા. તો આ માઇનસ પ્લસ કેન્સલ થશે. એટલે તમે જોઈ શકો છો કે આનું જે સાદુરૂપ છે એ આપણને સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા એ મળી ગયું. તો ઇક્વલ ટુ RHS. તો આમ સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો? તો અગાઉ આપણે ચર્ચા કરી મુજબ બંને રીતે ઉપયોગ આવડવો જોઈએ. ડાબી બાજુથી જમણી બાજુ અને જમણી બાજુથી ડાબી બાજુ બંને રીતે તમને ઉપયોગ આવડવો જોઈએ. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ તો કિંમત મેળવો સાઇન સ્ક્વેર 37.5 ડિગ્રી 37.5 માઇનસ સાઇન સ્ક્વેર 7.5 ડિગ્રી. તો સાઇન સ્ક્વેર 37.5 ડિગ્રી ઓછા સાઇન સ્ક્વેર 7.5 ડિગ્રી. તો હવે આ જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરશું સમજૂતી માટે. આનું સોલ્યુશન છે જુઓ સાઇન સ્ક્વેર 37.5 ડિગ્રી માઇનસ સાઇન સ્ક્વેર 7.5 ડિગ્રી. તો સમજૂતી માટે તમે આને આલ્ફા ગણો, આને બીટા ગણો. એટલે આપણી પાસે કયું સ્વરૂપ થયું? સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા. તો હવે ઉપરના સૂત્ર મુજબ એનું મૂલ્ય શું થાય? સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા. તો આ જે છે સાઇન 37.5 પ્લસ 7.5 ઇન્ટુ સાઇન
આલ્ફા માઇનસ બીટા 37.5 માઇનસ 7.5. તો સાઇન ઉપરનું સૂત્ર સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા. હવે આનું સાદરૂપ જુઓ, 37.5 વત્તા 7.5 સાદો સરવાળો છે એટલે તમે જોઈ શકશો સાઇન 45 ડિગ્રી ઇન્ટુ સાઇન 37.5 માઇનસ 7.5 એટલે 37.5 ઓછા 7.5 એટલે શું થશે સાઇન 30. હવે આપણે આની કિંમત મૂકી દઈએ તો સાઇન 45 1/√2 સાઇન 30 1/2. તો આનું સાદરૂપ તમે જોઈ શકો છો 1/2√2. તો આ કોનું મૂલ્ય થઈ ગયું સાઇન સ્ક્વેર 37.5 અને માઇનસ સાઇન સ્ક્વેર 7.5 ડિગ્રી. તો આની કિંમત તમે જોઈ શકો છો કઈ રીતે મેળવવી. હવે એ જ રીતે તમે બીજા મૂલ્યો પણ જાતે છે એ મેળવી શકો છો. સૂત્ર છે એ ખાસ મહત્ત્વના છે. સૂત્રો છે એ હંમેશા ધ્યાન રાખો. બે મહત્ત્વના સૂત્રો છે, સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા. જે બે મહત્ત્વના સૂત્રો છે આપણે જે ચર્ચા કરી, પાંચમું અને છઠ્ઠું, આ બંને મહત્ત્વના સૂત્રો ખાસ ધ્યાન રાખજો. આના આધારે તમે પ્રેક્ટિસથી આની કિંમત જાતે મેળવી શકશો. કિંમત મેળવો. પહેલું પરિણામ છે સાઇન સ્ક્વેર 52.5 ડિગ્રી 52.5 ડિગ્રી ઓછા કોસ સ્ક્વેર 7.5 ડિગ્રી. અને બીજું જે છે એ સાઇન સ્ક્વેર 37.5 માઇનસ કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર 37.5 ડિગ્રી. તો આ બંનેની કિંમત છે એ તમે મેળવી શકશો. સૂત્ર છે એ છઠ્ઠા સૂત્રનો ઉપયોગ આવશે. કોસ સ્ક્વેર આલ્ફા, જે આ સૂત્ર છે કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા ઇક્વલ ટુ કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા. તો આ સૂત્રનો તમારે ઉપયોગ કરી અને આ બંનેની કિંમત તમે સહેલાઈથી મેળવી શકશો. હવે બીજું એક સૂત્ર છે એ ધ્યાનથી જુઓ. આ જે છે એફ ઓફ આલ્ફા ઇક્વલ ટુ, એક અગત્યનું પરિણામ છે એ ખાસ જોઈએ છીએ. એફ ઓફ આલ્ફા ઇક્વલ ટુ એ કોસ આલ્ફા વત્તા બી સાઇન આલ્ફા. એફ ઓફ આલ્ફા ઇક્વલ ટુ એ કોસ આલ્ફા વત્તા બી સાઇન આલ્ફા, જ્યાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. આલ્ફા બીટા છે કોના સભ્યો છે આરના, અને એ અને બી પણ શું છે વાસ્તવિક સંખ્યા છે. તો એફ ઓફ આલ્ફા ઇક્વલ ટુ એ કોસ આલ્ફા પ્લસ બી સાઇન આલ્ફા, એનો વિસ્તાર સૌરુત અંતરાલ -r થી r છે, જ્યાં r ઇક્વલ ટુ √a² પ્લસ b². એટલે કે એફ ઓફ આલ્ફા ઇક્વલ ટુ
a cos આલ્ફા પ્લસ b sin આલ્ફા નો વિસ્તાર સૌરુત અંતરાલ r છે એ આપણે શું છે અંડરરૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અંડરરૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છે. આનો વિસ્તાર જ્યારે કહીએ ત્યારે સૌરુત અંતરાલ માઇનસ અંડરરૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેરથી સૌરુત અંતરાલ અંડરરૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, એટલે એનો વિસ્તાર છે એ આપણે તમે ખાસ ધ્યાન રાખજો. માઇનસ r થી r, જ્યાં r બરાબર છે એ અંડરરૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એટલે ઘણીવાર તમને આનો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય છે એ પણ પૂછી શકે છે. તો એ કિસ્સામાં તમે આ સૂત્ર છે એનો ઉપયોગ કરી શકો. દાખલા તરીકે આપણે જોઈએ, એક ઉદાહરણ છે એ સમજીએ તો એના આધારે તમે જોઈ શકશો. એક ઉદાહરણ છે એ જોઈએ. f ઓફ આલ્ફા ઇક્વલ ટુ 3 cos આલ્ફા, f ઓફ આલ્ફા ઇક્વલ ટુ 3 cos આલ્ફા માઇનસ 4 sin અથવા પ્લસ 4 sin આલ્ફા એનો વિસ્તાર છે એ મેળવો. f ઓફ આલ્ફા ઇક્વલ ટુ 3 cos આલ્ફા પ્લસ 4 sin આલ્ફા છે એનો આપણે વિસ્તાર મેળવવાનો છે. તો એની માટે આપણે જોઈએ, પહેલાં અહીંયા e અને b છે એ બિલોંગ્સ ટુ r છે, એટલે e અને b છે કદાચ અહીંયા માઇનસ હોય, આની માટે પણ આ જ સૂત્ર લાગુ પડશે. f ઓફ આલ્ફા ઇક્વલ ટુ a cos આલ્ફા માઇનસ b sin આલ્ફા એનો વિસ્તાર ગોતવો હોય તો પણ આ જ સૂત્ર લાગુ પડશે. ખાલી એમાં આપણે બીની કિંમત છે ઋણ લેશું. તો અહીંયા આની માટે a બરાબર શું થશે 3, b બરાબર શું થશે 4, r બરાબર શું થશે અંડરરૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, એટલે સાદરૂપ આપીએ તો 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર, એટલે આનું સાદરૂપ શું થશે 5. પાયથાગોરસના પ્રમેય મુજબ 3નો વર્ગ વત્તા 4નો વર્ગ એટલે 5નો વર્ગ. તો હવે તમે જુઓ તો f ઓફ આલ્ફા ઇક્વલ ટુ 3 cos આલ્ફા પ્લસ 4 sin આલ્ફા એનો વિસ્તાર સૌરુત અંતરાલ માઇનસ r થી r મુજબ સૌરુત અંતરાલ -5, મળે. હવે બીજી વસ્તુ ધ્યાનથી જુઓ કે આ જ વસ્તુ છે એનો તમને આ રીતે પણ પૂછી શકે કે f ઓફ આલ્ફા ઇક્વલ ટુ 3 cos આલ્ફા પ્લસ 4 sin આલ્ફા ની મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવો. તો એ કિસ્સામાં ન્યૂનતમ કિંમત કઈ થશે તો કે -5, આ ન્યૂનતમ, અને આ કિંમત છે કઈ થશે મહત્તમ. જ્યારે વિસ્તાર કહીએ છીએ ત્યારે તમે સૌરુત અંતરાલની વ્યાખ્યા જાણો છો, -5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ f ઓફ આલ્ફા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. એટલે આ જે છે એ શું થશે ન્યૂનતમ, અને આ જે છે એ કિંમત કઈ થશે મહત્તમ. એટલે આનું મહત્તમ મૂલ્ય છે કિંમત આપણને કઈ મળશે +5. તો
એફ ઓફ આલ્ફા ઇક્વલ ટુ એ કોસ આલ્ફા પ્લસ બી સાઇન આલ્ફા પ્રકારનો, જ્યાં બી ઋણ પણ હોઈ શકે. આપણે સમજૂતી માટે છે એ એક ઉદાહરણ લઈએ તો તમને વિશેષ ખ્યાલ આવશે. દાખલા તરીકે એફ ઓફ આલ્ફા ઇક્વલ ટુ, હવે આપણે સૂત્ર વગર છીએ આપણે દાખલો ગણીએ તો સૂત્ર વગર દાખલો કઈ રીતે ગણવો એ જુઓ. એફ ઓફ આલ્ફા, સૂત્ર વગર દાખલો ગણવામાં કેટલી મુશ્કેલી પડે એ તમે જુઓ. જ્યારે સૂત્રથી તમને સહેલાઈથી પરિણામ મળી જશે. દાખલા તરીકે તમારે 3 cos આલ્ફા માઇનસ 4 sin આલ્ફા એનો વિસ્તાર મેળવો. હવે આપણે દાખલો જો બે ફેરફાર છે, એક પ્લસની જગ્યાએ માઇનસ લીધું છે તો પણ તમે પરિણામ લાગુ પાડી શકો છો. બીજો ફેરફાર સૂત્ર વગર, સૂત્ર આપણી પાસે કયું છે સંવૃત અંતરાલ -r થી r, એ સૂત્ર વગર આપણે દાખલો વિસ્તાર છે મેળવવો છે. તો એની માટે આપણે પદ્ધતિ છે તમે જુઓ. તો એફ ઓફ આલ્ફા, આમાં કઈ રીતે દાખલો ગણવો શરૂઆતમાં મુશ્કેલી થશે, પણ તમારી પાસે સૂત્ર તૈયાર જ છે અને થિયરી આપણે ચર્ચા નથી કરતા. આ પરિણામ છે એ થિયરીલક્ષી પરિણામ છે. તો હવે સૌથી મહત્ત્વની વસ્તુ, 5 ગુણી અને 5 ભાગી નાખો. 3/5 cos આલ્ફા -4/5 sin આલ્ફા. જો આ રીત અઘરી પડે તો આપણી પાસે સૂત્ર તૈયાર જ છે, -r થી r સૂત્રનો તમે સીધો ઉપયોગ કરી જ શકો છો. આ દાખલો આપણે અત્યારે થિયરી બેઝ ગણીએ છીએ, જે સમજૂતી માટે છે, બાકી એની જરૂર નથી. સૂત્રથી સહેલાઈથી તમે કરી શકો. હવે 3/5 છે ત્યાં આપણે સાઇન બીટા ધારીએ તો 4/5 છે એ શું થશે, કોસ બીટા થશે. આપણે પાયથાગોરસનું પ્રમેય, આ ધારો કે બીટા સાઇન સામેની બાજુ કર્ણ તો પાછળની બાજુ છે એ કેટલી થશે 3, 4, 5 પાયથાગોરસ ત્રિપુટીના આધારે. આ બીટા સાઇન બીટા સામેની બાજુ કર્ણ એટલે પાછળની. તો હવે આ 5 cos આલ્ફા 3/5 છે શું છે સાઇન બીટા માઇનસ 4/5 છે એ શું છે cos બીટા, એટલે cos બીટા સાઇન આલ્ફા. 3/5ની જગ્યાએ સાઇન બીટા, 4/5ની જગ્યાએ cos બીટા. તો cos આલ્ફા સાઇન બીટા માઇનસ સાઇન આલ્ફા cos બીટા. તો આ કોનું સૂત્ર થઈ ગયું, cos આલ્ફા સાઇન બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. જો આમાં હજી વધારે સરળ રીતે કરવી હોય તો આપણે એક કામ કરીએ, 3/5 છે એ ધારીએ ત્યારે બંને કોસના સ્વરૂપમાં ધારીએ જેથી સરળ પડે. તો કોસ બીટા છે એ આપણે 3/5 લઈએ, એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ આ 3, તો આ શું થશે 4. તો હવે આના આધારે કોસ બીટા પાસેની બાજુ 3 છેદમાં કર્ણ એટલે સામેની બાજુ 4, એટલે સાઇન બીટા છે એ શું થશે 4/5. તો હવે તમે જુઓ આની કિંમત, cos આલ્ફા 3/5 છે એ શું થઈ ગયું cos બીટા માઇનસ સાઇન આલ્ફા
4/5 છે એ શું થઈ ગયું? સાઇન બીટા સાઇન આલ્ફા સાઇન બીટા. તો કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા કોનું સૂત્ર થઈ ગયું? કોસ ઓફ આલ્ફા પ્લસ બીટા. તો હજી એકવાર 5 × 5 ભાગી નાખ્યું. કઈ રીતે ધારવું એ ખબર ન પડે તો ચિંતાનું કારણ નથી, તમારી પાસે ટૂંકી રીત છે જ. 3/5 છે મેં કોસ બીટા ધાર્યું, 4/5 છે સાઇન બીટા, જેથી કરીને કોસ સ્ક્વેર બીટા વત્તા સાઇન સ્ક્વેર બીટા 1 થશે. નિત્યસમનું સમાધાન થશે. અને કોસ ઓફ આલ્ફા પ્લસ બીટાનું જે સૂત્ર છે કોસ આલ્ફા કોસ બીટા, કોસ ઓફ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. સૂત્ર મુજબ તમે જોઈ શકો છો આની કિંમત કેટલી થશે? 5 × કોસ ઓફ આલ્ફા પ્લસ બીટા. હવે કોસનો વિસ્તાર સૌરુત અંતરાલ -1 થી 1 છે, એટલે આપણે જાણીએ છીએ -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ કોસ આલ્ફા પ્લસ બીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. અને આને અનુરૂપ આખી અસમતાને 5 વડે ગુણી નાખીએ તો -5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 કોસ આલ્ફા પ્લસ બીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. એટલે તમે જોઈ શકો છો કે આ શું થઈ ગયું? એફ ઓફ આલ્ફા. એટલે તેથી એફ ઓફ આલ્ફાનો વિસ્તાર, આ થિયરિટિકલ આપણે દાખલો ગણ્યો છે, આની જરૂર નથી, નો વિસ્તાર સૌરુત અંતરાલ -5 થી 5 છે. પણ આ ઉદાહરણની ચર્ચા એટલે કરી છે કે વચ્ચે જો નિશાની માઇનસ હોય તો પણ તમે આ સૂત્ર લાગુ પાડી શકો છો, એટલા માટે આપણે ચર્ચા કરી છે. હવે તમે જુઓ એફ ઓફ આલ્ફા 3 કોસ આલ્ફા -4 સાઇન આલ્ફા, તો a બરાબર 3, b બરાબર -4, એટલે r છે એ શું થશે? √a² પ્લસ b² √3² પ્લસ 4² એટલે 5. અને તેથી વિસ્તાર સૌરુત અંતરાલ -r થી r, એટલે કે સૌરુત અંતરાલ -5 થી 5. આ આપણે ટૂંકી રીત છે એ મુજબ દાખલો ગણ્યો. તો થિયરીથી પણ આપણે દાખલો ગણેલો છે અને ટૂંકી રીતથી પણ આપણે દાખલો છે ગણેલો છે, જેથી કરીને તમને